હોળીના દિવસોમાં ગામડામાં, હવે આ તમને થતું છે કે નહીં ખબર, અમે નાનપણમાં મેં જોયું છે, હોળીમાં હોળી પ્રગટાવ્યા પછી, પ્રગટ કર્યા પછી ગામના અમુક લોકો કે જુવાનિયાઓ ખાસ કરીને એ સરકારે, એટલે કે સરકારે એવો જ શબ્દ હતો લગભગ, હું ન ભૂલતો આમ તો, દૂર જઈને ગાળ્યું બોલે, હોળીમાં ગાળ્યું બોલે. હવે આ ક્યાંથી આવ્યું હશે? અને પછી જરા મોટાઓનું માન રાખવાનું હોય ને એટલે જરાક આઘા જઈને બોલે. ઈવડાય નહીં, મોટાને મોટાને ગાળ્યું દેતા હોય ઘણી વાર, બોલો, મોટાને સંભળાય નહીં એમ. કોક દી ખોટી રીતે ખીજાણા હોય ને એનો જે ગુસ્સો મનમાં ભરાણો હોય ને કાઢી ન શક્યા હોય એ બધી ભડાસ તેદી કાઢે આગા જઈ. હવે આવો રિવાજ શું કામ બનાવ્યો હશે? હામાં ઉભા રહી અપમાન કરે, ગાળ્યું દે, મોટાઓનું અપમાન કરે તો પાછા બાંધણા થાય, એ ભૂંડો લાગે, ઓલા મોટાઓનો પણ આદર ન રહે. અંદર જે ઓલું ભરાયેલું છે એ ભડાસ ન કાઢે તો એના માનસિક આરોગ્ય માટે સારું નથી. ગામડાના વડીલો કોઈ પણ જગ્યાએ જઈને સાયકોલોજીની અંદર માસ્ટર ડિગ્રી નહોતા કરતા, પણ આ બધી વસ્તુ એને ખબર હતી કે આઘા જઈને કાઢી નાખો અંદરથી, તમારે ભડાસ જે કાઢવી હોય એ ભડાસ કાઢી નાખ્યા પછી એને હાશ થાય. પાછો એનો આવીને કે બાપા જમવા બે જાઓ, થાળી લગાવીએ. આખું માનસશાસ્ત્ર છે, કાઢી નાખે. એ જ રીતે હોળીના રંગો ખેલવામાં પણ ઘણા બધા અંદરના જે પેલા હોય ને ઇમોશન્સ નીકળતા હોય છે. અને તેથી કોઈ ખોટું નહીં લગાડવાનું, ભાઈ બુરા મત માનો હોલી હૈ એવું કે. આ ઉત્સવો ને એ ઉત્સવોની અંદર કરેલી વ્યવસ્થાઓ, એની પછવાડે કેટલું અદ્ભુત મનોવિજ્ઞાન છે कि उस दिन बुरा नहीं मानना, बुरा मत मानो होली है.